સુરત શહેરમાં રાત્રે 10 વાગ્યા પહેલા લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક બસ સંચાલકો દ્વારા નિયમનો ભંગ કરવામાં આવતો હોવાની ફરિયાદો સામે આવી છે। આ મામલે સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને સુરતના વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નિયમ મુજબ લક્ઝરી બસોને રાત્રે 10 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશવાની મનાઈ છે, છતાં સમય પહેલા શહેરોમાં પ્રવેશતી બસોની ફરિયાદો સામે આવતા પોલીસ સક્રિય બની છે। કતારગામ, વરાછા અને સરથાણા સહિતના વિસ્તારોમાં અલગ અલગ ટીમો તૈનાત કરીને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સમય પહેલા શહેરમાં પ્રવેશતી બસો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે વારંવાર નિયમનો ભંગ કરતી બસોને ડિટેઇન પણ કરવામાં આવશે। બસોની હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી કયા વિસ્તારોમાંથી વધુ બસો શહેરમાં પ્રવેશી રહી છે તેની સચોટ માહિતી મેળવી શકાય। જી મેમ, રીઝન 1 માં જે કામગીરી કરવામાં આવી રહી છે એ બાબતે આપ અત્યારે સુરત શહેરનો વ્યાપ વધી ગયો છે અને જેના કારણે નવા જે વિસ્તાર છે એ નવા વિસ્તારને પણ આપણે સુરત શહેરનું જે જાહેરનામું છે ભારે વાહનનું અને લક્ઝરી બસનું એમાં સમાવેશ કરી લીધો છે। અને લક્ઝરી બસની વાત કરીએ તો રાતના 10 વાગ્યા પહેલાં એ લોકોને સિટીમાં પ્રવેશ કરવાનો થતો નથી જાહેરનામા પ્રમાણે, છતાં પણ ઘણી બધી બસો સિટીમાં પ્રવેશ કરતી જોવા મળે છે, જેને ધ્યાને રાખીને અમે લોકોએ 2-3 પોઈન્ટ નક્કી કર્યા છે, જે અંતર્ગત કતારગામ, વરાછા અને આગળના જે કંઈ વિસ્તાર છે સરથાણા પાસેના વિસ્તારો, ત્યાં અમે લોકોએ અલગ અલગ ટીમ તૈયાર કરી અને આ જે લક્ઝરી બસ જાહેરનામાનો ભંગ કરીને સમય પહેલા સિટીમાં પ્રવેશ કરે છે તમામ બસો પર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, એ લોકોને દંડ આપી રહ્યા છે અને જે વધારે વખત આમાં ભંગ કરે છે એ લોકોને અમે ડિટેન કરવાની પણ કાર્યવાહી ચાલુ કરી છે। અને આ બસોની ઉપર ટ્રેક રાખવા માટે અમે લોકોએ ગઈકાલથી જ ડ્રોનનો પણ ઉપયોગ કરી છે કે કયા વિસ્તારમાંથી વધારે બસો આવી અને આ વિસ્તારમાં પસાર થવાની છે કે સિટીમાં પ્રવેશ કરી રહી છે, તો ડ્રોનનો ઉપયોગ કરીને પણ અમે એ બસ ક્યાંથી આવી રહી છે ત્યાં એ જગ્યા પર અમે પોઈન્ટ મૂકી અને અત્યારે કામગીરી કરી રહ્યા છીએ। આ કામગીરી સતત ચાલુ રહેશે અને અલગ અલગ પોઈન્ટ પર મૂકીને અમે કામગીરી કરીશું, જેથી કરીને આખા સિટીમાં જ્યાં પણ જાહેરનામું ભંગ કરીને લક્ઝરી બસો પ્રવેશ કરે છે એને અમે રોકી શકીએ। ગતરોજ એક વિડીયો એવી રીતે આવ્યો છે કે જે બસો છે તે લાઈન પ્રમાણે અને પાછળ ટ્રાફિક જામ થઈ ગઈ હતી, એટલે કે પોલીસ દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યો એવો વિડીયો છે જોવા મળી રહ્યો છે। જે બસો જે વહેલી આવી ગઈ હતી સિટીમાં સમયની પહેલા પ્રવેશ કરી લીધો છે, બધાની ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે, ઘણી બસોને ડિટેન કરવામાં પણ આવેલી છે અને જ્યારે ટ્રાફિક જામ થાય છે બસોના કારણે તે હલ કરવા માટે ટ્રાફિક પોલીસ ત્યાં તૈનાત જ હોય છે। અને આ જે બસો આવી ગઈ હતી એ બધી બસોને અમે લોકો આગળ જઈને એને રોકી જ છે અને 10 વાગ્યા પહેલા કોઈ બસને અમે જવા નથી દીધી। જાહેરનામાનું જે ભંગ કરી રહ્યા છે તેવા બસ ચાલકો કે સંચાલકોને શું કહેશો? એ તમામ બસ ચાલકોને, સંચાલકને અને ડ્રાઈવરોને અમે લોકો મીટિંગ લઈને એમને સૂચના પણ આપેલી હતી અને સખત શબ્દોમાં ચેતવણી પણ આપેલી હતી કે તમે જાહેરનામાનો ભંગ ન કરશો, જેના કારણે સિટીમાં ટ્રાફિક જામ થાય છે। અને જે ચેતવણી આપ્યા બાદ પણ જે લોકો નથી પાલન કરતા એ લોકોની ઉપર અમે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છીએ। અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।